બી મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર લોક સાહિત્યકાર મનસુખભાઈ રાઠોડ, ગામ રામોદથી, જામનગર જિલ્લાના જામજોધપુરથી આપણે બાપા કાનાભાઈ અરજણભાઈ સુરેલા, જેમનું જામજોધપુર વાડી વિસ્તારમાં રહીએ છે, એમનો દીકરો હમણાં કેન્સરની બીમારીથી ગુજરી ગયો 17 તારીખ 11મા મહિનાની એમ કંઈક, જેમનું પાણી ઢોળ ને એવું બધું રાખ્યું હતું, કેન્સરની બીમારી હતી. એટલે એમના ભાઈ ભુવા છે મેરડીમાંના, એટલે અહીંયા મને કહેવા માટે આવ્યા હતા કે ભાઈ અમારા ભાઈ ભુવા છે. પછી એમના મરણમાં આ જે ભુવા છે એમના ભાઈ વિરમભાઈ અરજણભાઈ અને એમના પત્ની પણ ભુવા છે રામીબેન. હવે આમના વિડીયા પણ અમે જોયા. હવે આ દીકરો ગુજરી ગયો તો જ્યાં મરણ થયું હોય ત્યાં હુતેકના નામે એટલે નહીં ગયા હોય ને એવું બધું હશે. પછી દાણા જોવાનું ને એવું કામ કરે છે. એટલે અમે બાપા હતા, અમને ફોન પણ કર્યો. એટલે એને કીધું ભાઈ હું દાણા જોવાનું ના આવજો, ન્યાકણા ના તેન. એટલે મેં જાણ્યું એવું. હવે બાપાની વાત સાંભળો કે આ ભુવા ભરાડીના જે કાંઈ અંધશ્રદ્ધાના નામે આ દુનિયાની અંદર જે મરણની પણ મલાજો નથી હોતો સાહેબ. જેના ઘરે મરણ હોય, મરણ મહાપુરુષોએ મંગલ કીધું છે. જે જન્મની સાથે મૃત્યુ જોડાયેલું હોય છે. આ જિંદગીના બે અવસર હોય છે, એક જન્મ અને એક મૃત્યુ. આપણો એક અવસર વયો ગયો જન્મનો. મારો ને તમારો જેટલા આપણે જીવન જીવી રહ્યા છીએ એનો બીજો અવસર બાકી છે મૃત્યુનો. મૃત્યુની વચમાં જેટલું છે એ આ જીવન સંસાર, જેની અંદર કેવું જીવન જીવો છો એના જગતમાં તમે જેવું જીવતા હશો એવા તમારા ગુણ ગવાતા હશે. એ જેવા ગુણ ગવાતા હશે એવા તમારા ગણેશ, એવા તમારા વખાણ થતા હોય. હવે બાપાને જે કંઈ કહાની છે એ બાપા વાત કરશે. કાના બાપા બોલો તમે. અમે માતાજી પૂજીએ છીએ પણ અમે આની જેમ નથી. અને બધાય આખી નાયક પૂજે અને બધાને કોઈને હુતક ન થતા. મેરડીમાં તો હુતક નડતું નથી. આપણે આ નનામે ચાર નારિયેળ બાંધે એ માતાજીને એના છે, તો પછી આને હુતક કહેવાના કરી ગયા. હું એમ કહું. એટલે તમારે અને અમારી માથે આ નાયકમાં છે ને અમને હલકા બતાવવા નો જ આ પ્રયાસ કર્યો. બીજું કોઈ વસ્તુ નથી કે હલકા છે ને અમે હરસ છીએ. કાંઈ વાંધો નહીં, માતાજીમાં એવું થયા કરતું. એટલે બાપા આજે મારે રામોદ આવ્યા હતા એટલે એમનો વિડીયો પણ આજે મેં એટલાને ઉતાર્યો. અને જે ભુવા છે એ વિરમભાઈને ફોન પણ કર્યો હતો, એમનું રેકોર્ડિંગ પણ આની પાછળ છે. સાંભળજો કેવું બધું છે. એટલે બને એટલે વિડીયોને શેર કરજો. અને આવું જે કાંઈ દેવગતિના નામે જો માતાજી છે ને શક્તિ, એ આની અંદર બિરાજમાન છે, પણ એ શક્તિ ક્યાંય પથ્થરમાં નથી હોતી. એ શક્તિ તમારા શરીરમાં હોય છે. એ શક્તિ ધૂણવામાં નથી હોતી. એ શક્તિ આત્મશક્તિ હોય છે. એ જે શક્તિ છે એના ઘણા સ્વરૂપ છે. દીકરી એ શક્તિ છે. માં જે શક્તિ છે ને ક્યાં સ્વરૂપે શક્તિ કહેતા જેને દીકરી સ્વરૂપે પણ આવે, બેન સ્વરૂપે આવે, માં સ્વરૂપે આવે, પત્ની સ્વરૂપે આવે. આ શક્તિના રૂપ છે. હવે તમારા કોઈ પથ્થર સ્વરૂપે આવે, કોઈ ધૂણવાના સ્વરૂપે આવે. આની અંદર જે શક્તિ બિરાજમાન છે એમાં બીજી શક્તિ પ્રવેશ કરતી નથી. આ જો શક્તિ પ્રવેશ કરતી હોય તો બાપુ મહાપુરુષો એના વખાણ ન કર્યા હોય. એટલે બને એટલો આ વિડીયોને શેર કરજો. જામજોધપુર, જામનગર જિલ્લાના જામજોધપુરના જે કાંઈ વિરમભાઈ ભુવાનો આવે ઓડિયો છે. અને બાપાને થોડુંક મોડું થતું, મારે થોડોક આજે ઓડિયો હાલતો હતો. હું મારી નાયકને એમ કહું છું કે આની સંગીતે કોઈ સત્તા નહીં. આ ખોટા ધતિંગડા છે આવવાના બધા. અને તમારી પાસેથી પૈસા પડાવી લેવાની વાત છે, બીજી કોઈ વસ્તુ નથી. મારો હગો ભાઈ છે પણ હું કહું છું મારે કેવું પડે. હા, એટલે એ છે મારી નાયક જે સમજતા હોય એ બધા સમજી જાજો એમાં કે આના પાસે તમે છે ને જેટલા જાઓ ને થોડી એ બધું ધતિંગડા વેળા છે. એટલે આ જે વિરમભાઈ ભુવા છે એ કેન્સરના માતાજીના નામે મટાડી દે આવું બધું જે કાંઈ છે. આવી તો એનો જે કાંઈ દેવગતિનો જે એના કુટુંબિક છે, પણ જે કાંઈ આવી અંધશ્રદ્ધાના હિસાબે છે એના હિસાબે આ વિડીયો વાયરલ છે. માત્ર ને માત્ર અંધશ્રદ્ધા બાબતનો જ ઓડિયો છે. આની અંદર કોઈ બીજું છે નહીં. જે અંધશ્રદ્ધા, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એની અંદર તફાવત હોય છે. એટલે શ્રદ્ધા રાખવાથી અંધશ્રદ્ધાનો જન્મ થશે. શ્રદ્ધા, વિશ્વાસ રાખશો એટલે તમારો કોઈ પણ કર્યો કરી નાખશે. પણ જીવન જોઈને હાલવું એ મહા ઉત્તમ છે સાહેબ. જેનું જીવન જોવું, જેના વિચારો જોવા, જેનું અને એ વિશ્વાસ નહીં. વિશ્વાસ એ અંધશ્રદ્ધાનું કારખાનું કોઈ હોય તો વિશ્વાસ નથી. આપણે ઘણા દુકાને બોર્ડ માર્યા કાલે આપી દેવું, ભરોસો રાખજો, ગામ મૂકીને વ્યા નહીં જાય. એ બધે અહીંયા તમે જોઈજો બધેની દુકાનો બંધ થઈ ગઈ. શું કામ? કે એ વિશ્વાસના નામે બાકી રાખવું. તમે તમારી કેરેક્ટર છે એ સારું રાખો. સત્યને કોઈ દી વિશ્વાસ આપવાની જરૂર નથી. સત્ય પાસે કોઈ દી વિશ્વાસ રાખવો. આવી ભૂલી ન જતા હું ખોટું નહીં બોલું, હું મનસુખભાઈ, અરે અમારી પેઢીએ ન હોય, અમારા બાપ દાદા આ બધું કર્યું છે, આપણે વચનવાળામાં એ બધાય નાટક છે. શબ્દ ઈ વચન, શબ્દ ઈ પાલન. જેને જેને દીધાન લીધાન વાત કરવી. વિશ્વાસ ઈ માત્ર ને માત્ર અંધશ્રદ્ધા. વિશ્વાસ નહીં કરવાનો. વિશ્વાસ કર્યા એ બધા બુડી ગયા.
જય ભીમ મિત્રો, જય સંવિધાન. બને એટલો વિડીયોને શેર કરજો. જય માતા હતા. હલો, જય માતાજી. જય માતાજી. આપણે થોડુંક માતાજી જોવડાવવું હતું ને એટલે ફોન કર્યો ભાઈ. હે, માતાજીને જે દાણા નાખવાના હતા ને એટલે ફોન કર્યો હતો, જોવડાવવું હતું. કોણ બોલો? હું આપણે પેથાભાઈ. કોણ? પેથો પેથો. એ છોભાઈ ક્યાં ના વળી? હે જામજોધપુર. પેશોભાઈ? હા જામજોધપુર કોઈ પેશોભાઈ તો નથી. રબારી એલા બાપા. રબારી. હું અહીં લગ્નમાં જાઉં ભાઈ. હવે તો થોડીક વાત કરી લે ને, મારે થોડુંક હતું ઇમરજન્સી એટલે. હાલો. એમરજન્સી હું અહીંયા જાઉં જામજોધપુર લગ્નમાં. હા પણ થોડુંક એક વખત વાત કરી લે ને, અમારે થોડુંક વધારે દુખાવા જેવું છે એટલે. એટલે કેમ ઓલી વાત કરવી એમાં? આ એકો વ્યાજ ને અમારા બાય રહી ઉભા આંખે ધૂણે. જોડે વાત કે બીજા લઈ જાઓ ભાઈ. હે એક બીજા લઈ જાઓ. હવે તમારું કીધું વાલા ભાઈ કે આપણે ન્યા કણ ગયા હતા ને ઓલી ફેરે એટલે કીધું, તમે કીધું તું કે આવજો એટલે કીધું તો તમારે તારીખ બારીખ લઈ તો અમને થોડું સારું થઈ જાય ને. જોડે તો બીજું શું કરવું ભાઈ? તમે આવ્યા ત્યાં કે વાર? હા ઓલી ખેલ આવ્યા તઈ તમે કીધું નતું. પેશોભાઈ રબારી? હા પણ તમે કીધું પાછી ધૂણે તો ફોન કરજો એટલે પછી ફોન કર્યો. હા યાર, રબારી તો પણ કોઈ આવ્યું નથી ભાઈ. અરે બાપા બહુ કરી તમે. આપણે ઓલી ખેલ નહોતી બાઈને લઈને આવ્યા પછી તમે દોરો બાંધી દો. અમે દોરા બાંધતા નથી યાર કોઈ નહીં. એ ભાઈ તમે એ વાત કરો નકામી છે ને. એટલે ભાઈ ઓલી ખેલ નો કીધું કે દરી લેતા આવી જો પછી લેતા આવ્યા હતા. દોરો અમે કોઈને બાંધ્યો જ નથી હજી લગી. અરે ભાઈ અમે તેજી ત્યાં આવ્યા હતા ને તેજી તમે કીધું કે હવે ધૂણે ને તો તમે કહેજો. પછી એમ કીધું હોય ધૂણે તો સપટી અમે ઉડાડશો છે એ કીધું હોય. હા હા ઈ એમ જ એટલે પણ હવે થોડુંક આમાં ફેરફાર આવે જરા તારા એટલે એમ જ. હવે તો એનું શું કરવું? ઈ બાઈ ના અટાણે હવે ત્યાં લઈ આવી કે શું કરી? એટલે તો મારે લગ્નમાં જાઉં ભાઈ. એટલે સપટી થાય છે ઉડાડી આગું. બીજું શું કરું? શું કરવાનું? બેસે સપટી ઉડાડી માતાને કંઈક મારી જોડે બંધ કરી દે. બીજું શું કરી? તો એવું અત્યારે સપટી ઉડાડશો કે પછી? પછી હું જ્યાં વાડીએ જાય ને ત્યાં ઉડાડીશ ભાઈ. હા તો સપટી ઉડાડશો તો બંધ થઈ જા. હવે તો માતાજી સારું કરત બંધ થાય ને કરત કેમ થાય? એટલે માતાજીને એટલે જ કહું છું કે મારે શું છે કે અહીંયા કાલે આવે છે મહેમાન અને આ બાઈ હક લેતી નથી, ઘડીક થઈને ખમકારા કરવાનું ચાલુ કર્યું. મહેમાનમાં અમારે શું મહેમાન ના હાસવા કે આને ધૂણતી બંધ કરવી? 5 જણા થઈને પાસે રહેવું પડે. હવે તો બીજે લઈ જવા ભાઈ, એવું થોડું છે. તો બીજે કોઈ આપણે માતાજી ક્યાંય સારો ભૂવો હોય તો તમે નામ દો તો ત્યાં લઈ જઈએ. હારા ભૂવામાં બધા ભૂવા હારા જ હોય, માતાજી ઉપર હાલતા હોય અને એ દાણા દે સારું થઈ જાય. અહીંયા માલદેવ બાપા કરીને અહીંયા છે ગોડાઉન. ક્યાં ગણા? ખરના ગોડાઉન પાસે. હા ત્યાં છે ને એક ઓલો ભાઈ આપણે નાયણભાઈ કરીને છે. ઈ ક્યાં ગામના નાયણભાઈ? નાયણભાઈ અહીંયા ત્યાંના છે ગોડાઉનના. હા ઈ ક્યાં માતાજીના ભૂવા છે? એ તો એને ત્યાં પૂછવું તો ખબર પડે ભાઈ. એને તમારું નામ દઈ ચાલે કે ભાઈ અમને વિરમભાઈ મોકલ્યા છે? હા એ તો કેવું હોય તો એ કદી જોઈ જતો તો બીજા કોઈ ફુવાઈ મારું કહેતા હોય કે ભાઈ હું વાં જાતો બરોબર. એના પછી એમ થાય ને કે વિરમભાઈ ખુદ ભૂવા છે ને એને અમારી પાસે મોકલાય લે, એને કદાચ ક્યાંક શંકા પડે પછી નો જોઈ દે તો? ના ના એ ઓળખી તો અમારા મામાજી સાહેબ માલદેભાઈ બાપા કહું ને હું એ હા સમજી ગયા એટલે એ જોઈ જાય એવું કઈ નથી. હા આપડા વાડીએ તમે ક્યાં માતાજી ને આપડે તે દિવસે મેલડીમાં ને કઈ? હા એ તો અમે મેલડીમાં એને કદાચ માતાજી નિવેદ બિવેદ ભૂલાઈ ગયા હોય ને એવું કઈ થયું હોય ને એને હિસાબ ધૂણવાનું ચાલુ નહીં થયું હોય ને? એ તો ભગવાન જાણે ભાઈ, એમાં કેમ ખબર પડે? એટલે તમારે ત્યાં આવ્યા હતા ને કદાચ આપડા નિવેદ આપડે કરવામાં મોડું થઈ ગયું છે તેના હિસાબે કઈ નહીં થયું હોય ને એમ? રબારી મારે ત્યાં નિવેદ વાળા કોઈ આવ્યા નથી. એ તે દી આપડે વાત થઈ હતી કે અમે આવીશું પણ અમે આવી નથી. કા એ વાત તમારી સાચી છે. મારે ત્યાં રબારીમાં બીજો કોઈ જામજોધપુર નો આવ્યો નથી ભાઈ. અમે આવ્યા હતા તે દી તમે નહોતા, તમારો ઓલા છોકરો ને એ હતા. પછી આપડા ઓલા તમારા ઘરના બેન એ ભૂઈ છે આપડા રામી બેન. એ કઈ કોઈ ભૂઈ નથી. હે
એ ખાલી ત્યાં પાટે હું દાણા નાખો ને એ ગણતી હોય, બાકી કોઈ કોઈ બધું કોઈ નથી. તઈ તેથી ઈ આ હતા, પછી આપણે પૂછ્યું તમે ન કીધું કે માતાજી આને પૈણમાં આવે છે એમ? એને કહ્યું એને કોઈ નથી આવતું કઈ. તેથી જો તમે દાણા નાખતા હતા ને રામીબેન તમારા જે પત્ની છે ઈ દાણા સોતા હતા. એ બધી જોવે બતાવો છે કે મારું વતન છે. ઠીક ઠીક, તમે ઓછું દેખાતું છે. હા હા હે હા એવું જ હોય. તો હવે હું એમ કહું કે આપણે તો થોડુંક તમે નકર ન્યા હાજે કહો તો ન્યા લેતા આવી. નહીં એ ગમે ત્યાં બીજા લઈ જાવ ભાઈ, અહીંયા પછી મારે 2-3 સેકન્ડ મકાનનું કામ હાલે યાર. એમાં હું છે મારે છે ને નો સારું થાય ને તો કાંઈ નહીં, પણ મરી જાય ને તો એક બીજી બાઈ થઈ જાય, આમાંથી છૂટો ગાંઠો સટકી જાય. પણ આ જાતિ એ નથી ને મારી હારી મરતી નથી, જીવતી નથી, એટલે આપણે એના માટે દાણા જોરવા છે. જો આ કદાચ વહી જાય ને તો બીજી બાઈ કરી લેવાય. આપણી અંગત વાત આમાં હું આના હિસાબે હું ઘરે આવી ગયો છું. ઈ અમે કોઈને એવું ના કહી શકીએ ભાઈ. તમે આખી ભલે સમજો કદાચ જાગા નિવેદ દેવા પડે, પણ કદાચ આ ગાંઠો સટકતો હોય તો આપણે એવા ખોટા નિવેદ અમે નથી લેતા કોઈ પાસેથી. એમ હા આમાં શું ખબર છે, મારી હારી હક લેતી નથી સમજ્યા. એટલે આ શું છે કે જો ટાણા ઘેરે જતા તો હાજર મોરલો થઈને બેઠી હોય, એટલે આપણે હું હક જ લેવા દેતી નથી. એટલે અહીંથી ગાંઠો ગરણીએ તો ઈ માતાજી પાસે એવી સપટી નાખી દે કે આ વળી જાય હું બીજી બાઈ કરી લઉં. એવા અમે કોઈને ઘર ભંગવાનું કામ નથી કરતા ભાઈ સાહેબ. અરે આપડા તો માતાજી પણ નિવેદ દેવા પડે નથી. ના એ મારે કામ છે, હું જાઉં વાડીએ જાઉં, મારે કામ છે. મારી વાત સાંભળો, આ મારી અંગત વાત કરું છું, તમે સાંભળો. હાલો હાલો હાલો, એ મારે વાડીએ જવું ભાઈ, મારે કામ છે, મૂકો ફોન. પણ મારી વાત તો સાંભળો બાપા, તમે કોઈ વાતમાં સમજતા નથી. મારે પછી કેટલીક વાત અડધી કલાક વાત તમારી હાલે છે. બીજી વાત સાંભળો, હવે તમે બીજી વાત કરો, હાલો એ વાત કાપી નાખો. મારે કઈ વાત નથી સાંભળવી. હવે સાંભળી તો લ્યો, તમારા ભાઈ છે ને કાનાભાઈ અર્જુન, વાત સાંભળી લ્યો. હું એમ કઉ છું તમારા ભાઈ અહીં આવ્યા છે, આપણે કાનાભાઈ અર્જણભાઈ સુરેલા. હવે એમનો દીકરો ગુજરી ગયો તો તમે માતાજીના નામે એને ઘરે ખાધું નહીં, અને તમે હુતે જ નડતી હતી એટલે મેં ફોન કર્યો. મારું કરી કુટુંબ બધું હતું એને તમે બધાને પૂછી લેજો. અમે આખા બધા અહીંયા ભેરા ખાવા બેઠા ભાઈ. ના કે લેવું તમે માની લ્યો. હા પણ આ તમારો વિડીયો હોય જ દીધા તું. મારું કુટુંબ આખું ખોટું નહીં કહીએ ખાશો. તમે માતાજીને હવે તમે પાછળ રીમડે, હવે તમારા હગા ભાઈ નું તમે સારું કરતા નથી, અને આ માતાજી બીજાનું સારું કરે તમે, એટલું આ તમારા ભાઈ અહીં બેઠા વાત દવે ને ફોન. અમે છે ને હવા મહિને લાગે કોઈને દાદા શક્તિ નથી દીધી. તમે પણ તમારા ઘરે જો ભાઈ હું તમને તમે જાઓ ક્યાં? મારે ભાઈ હું વિરમભાઈ હું કહું છું તમારા ઘરે કોક મરે તો તમે કેના ઘરે વ્યા જાવ, તો તમારા દેવ ક્યાં વહી જાય, આ બધા ક્યાં ભાગી જાય? આપણા ઘરે મરણ, હવે દીકરો તમારો, તમારા ભાઈનો દીકરો ઘણો, તમારો ઘણો. અમે ત્યાં જતા મારા વાલા મારા કરી કરીને પૂછલે તમે વાત માનો તમે. હું એમ કહું છું ફૂટે તમારા ઘરે, તમારા એકના ઘરે જ ફૂટે કું નીડે તો તમારા ઘરે મરતા નથી, આપણા ઘરે કોઈ મરશે નહીં. અમને હું તો કઈ નીડ્યું નથી. અમારા દીકરા બધા અમે નહીં હતા. તમે વાત કરો, આલ્યો તમે ઘરે જઈમાં વાત કરો, આલ્યો ચાલુ રાખો, આલ્યો વાત કરો, વાત કરો તમે. હાલો હજે હું સંજીવ બધા જમવા નતા ત્યાં. એટલે બધા વાગ્યા હતા તમે સામે ઓલો ભરવા ને ઘેરે ખાવા તારે ઘેરે ઓલા છોકરાને દપડાવીને ત્યાં સાહેબ હતી. સમજી ગયો કેવડાને મારી ગયો ને કેવડાને માર્ગ કઈ નથી, કાયદેસર કેવડાને મારે જ છે તારો એ થયો ને એ જ કહું છું, સમજી ગયો. અમને કઈ હું નતો લાગ્યો અમે શેઠ લગી ત્યાં હતા. હવે એ બાપાની ઉંમર થઈ ગઈ છે અને એની હારે આવું ન કરાય. હવે મરણમાં દીકરા ગુજરી ગયા ભાઈ, તમે કોણ બોલો ને એ મને ખબર છે, તમે મનસુખભાઈ બોલો. આ બધી સડાવાની મારા વાલા વાતો છે. સાચી વાત સમજો. તમે જે ભરવાડના ઘરે જમવા ગયા હતા ને એની હારે વાત કરી લીધી. તમે જેને ઘરે જમવા ગયા હતા ને એની હારે વાત કરી, એને કીધું કે હા ભાઈ એ ભૂવા છે ને એટલે અમારે ઘરે ખાધું હતું. અમે કઈ ભૂવા નથી. તમે કોના ઘરે જમવા, તમે કોના ઘરે જમવા ગયા હતા? જો અમારી પાસે બધું પુરાવો કરી લઈ પેલા. તમે કોના ઘરે જમ્યા હતા ને એની હારે વાત કરી. કરી હું તો ગયો જ નથી કોઈને જમવા. હવે અમારા નાના બે છોકરા ઈવડાઈ ગયા તો ભલે, અને અમારું મકાનનું કામ હતું, અમારા રોટલા જ નહીં હતા. પણ તમે હું એમ કહું છું આપણા ઘરે મરણ થાય, આપણે કોકના ઘરે ખાઈએ તો આપણા ઘરે હું કોઈ મારો બાપ મરી જાય, તમારો બાપ ગુજરી જાય, તમે તમારા ઘર મૂકીને ક્યાં આવ્યા જાવ? બાજુમાં મારા વાલા મારું મકાનનું કામ હાલતું નહીં, પાડી નાખ્યું હતું ને
અમે જે દફનાઈ જઈએ પછી અમને કાંઈ વાંધો કાયમ નથી. કોકને ઘેર ખાવા ના જવાય. આ તમારા ભાઈ સમજી લ્યો. આવીને એને કીધું કે આવું બધું થયું ભાઈ હવે મારી ઈ તો માથે. હંસોઈ ગયા એટલે તમે માની લેવો. તમે આખી વાત સમજી લ્યો. સમજો એમ નામ તો કોઈ ન કહેજો આ તમારે કઈ દેવગતિની વાત છે ને તમે પોતે કીધું કે તમે દાણા જોઈ જજો ને મેં કીધું મારી બાઈને દાણા જોઈ જજો મરી જાય ફલાણ દીકરી તો તમે દાણા જોવાનું કામ કરો છો એ તો તમે તમારા મોઢે કબૂલો છો ને. ઈ ભલે હવે જે અમે બીજું કઈ ખોટું મારા વાળા આવા ભાઈ- કાંઈ કુટુંબ નથી પહેલા કરતા અમે. તમે ભાઈઓ વગરનું ફેકાર મને કહેજો વહમું કડવું લાગે કાગડા જેને ભાઈઓમાં મેળ ન હોય ને પછી કદાચ દેવગતિના નામે બીજા પાંચ ઈ તો તમે કોઈ 5 પૈસા દેતા જ બીજાના દાણા જો ઘરના તો તમે ગાયું કાઢતા હોય હવે ઈ આપણે આપણું ઘર હાથી નહીં ખાવ ને બીજા કદાચ આવીને ભાઈ ભાઈ કરે તો એને મતલબ હું અમે બીજા મારા વાળા કઈ જોતા નથી કે કઈ હા તમે જો બીજું કઈ આગળ કરતા તમારી નથી. એને હું તો મેં જે પહેલો ફોન કર્યો હતો બરોબર છે. અરજદાર બનીને કર્યો હતો અને મેં તમે કીધું મારી બાઈ મરી જાય એવા દાણા જોઈ દો તમે પેલા કીધું કે હા એ તો દાણા ગણતી હોય હવે તમે આખું ઘર દાણા જો દાણા જોઈએ સારું થતું હોય ચાલો બાર ઘરે કેટલા દાણા છે ઈ કહી દો. એ તો પછી ભાઈ જો બધું આવીને એટલે માતા દાણા શબ્દ જઈ માતાજી સારું થાય કાંઈ તો ન ભલે કહે, ના દાણા થાય તો પીકે ભલે. આખી જિંદગી દાણામાં બરાબર એકી છે. બેકી આવે શું થાય હા, ઈ એકી બેકી ઈ તો આવે. બતાવો હા, બાળકનો જેને- છોકરો કાં છોકરી આવે કાંઈ એને ઘોડો ગધાડો ન આવે ઈ દાળ જોવાના હોલ ભારતની અંદર કેમ કે મેં ઈ દાણા જોવાનું મને બધી ભાન છે. હા એ તો હોય જ ને. હા એટલે ઈ બધી આવું બધું હોય હા. ભાઈઓ હારે મેળ કરી લ્યો આવામાં અંદરો અંદર ભાઈઓમાં કંકાસ ન કરાય અને આવા મરણમાં ને એકાબીજાને હોય તો 5 દી ભૂવા ગતું ને કદાચ 5 દી દેવ તમારા પૈણમાં ન આવે તો હું 5 દી ફેર પડી જાય માતાજી અરે મારા વાલા 1.5 મહિનો અમે માતાજીનો દીવો નથી ધૂપે કર્યો તમે વાત તમે ઈ છે તો તમે કેમ માની લ્યો? દીવો ધૂપ તમે કરો તો માતાજીનું- માતાજી થોડી ધૂપ લઈ જાય તો તમે તમારી રીતે હું કરતા હોવ એમાં તમે તમે કોઈ માતાજી- માતાજી ધૂપ થોડી લઈ એમની તમે માતાજી ઓલ પૂજતા થશો ને તો આ ઈ હવા મહિનો લગી અમે અમારા માતાજીનો દીવો કે અગરબત્તી નથી કરી આ છોકરો મરી ગયા પછી સમજી લ્યો. હા ઈ કાંઈ તો કઈ તમારા ઘરે ખરાબ થયું ગણાય એટલે પછી માતાજીને હા. ખબર હોય અને માતાજીને ખબર ભાઈ હવા મહિનો આ બાજુ આવે નહીં તમારા કુટુંબ બાજુ કેમ કે ખબર હોય કે ના અહીંયા ના ના ભૂત જ છે. ના ના આવે ના આવે. હા કેમ કે માતાજી અને અમે આપણે જઈએ ક્યાં ને. માતાજી પૂજો છો ક્યાં કઈ મેલડીમાં દેવી પૂજો આપણે છે ભાઈ આપણે ક્યાં કોના મેલડીમાં પૂજો અમે મેલડીમાં પૂજી થઈ. આપણે ક્યાં કોની મેલડીમાં વાઘરીની મેલડી કોની મેલડી હવે તો કેની હોય અમને ખબર નથી મેલડી બેઠા છે અમે ઈ અમારા મેલડીમાં એ તો કરીને પૂજી જાય બીજું કઈ નથી એમ કરતા. અમારા હિરિયા લાસુડીની જગમાલ વાહણિયાની બાવા ઈ તો બાળનાથના ઈ હોય. સોનાની દેવી અમારા પૂજે હા હા અમારે તો તમે કહો હવા વેચની નાગણ થઈને હાલતી થાય હા હા એ થાય ભાઈ. હા, અમારે માતાજી. ઘરે પછી અમારે ઈ જેટલે હા. બટકું પીર્યું ને એ કઈ જીવ્યા જ નહીં હમ. બધા શીખોડો મારી ગયા હા ભલે ભલે હાલો. ભલે કાંઈ વાંધો નહીં. હવે ભાઈઓમાં થોડુંક એકા બીજા હપ રાખજો ને આવું ન કરતા હો અમે હપા તો એ ભાઈએ છે ને એના છોકરાની પાસે માંથી મને ઉઠાડી મૂકો પૂછાઈ જાય એને માતાજીને સમજે તમે હવે તમે માતાજીને સમજે ને તમે એને પૂછો તારા દીકરાની પાસે માંથી ને તારા ભાઈને ઉઠાડ્યો કે નથી ઉઠાડ્યો પૂછા ભાઈને તારા તમે આવું હુતે સમજી લ્યો. નવા ગલકા ગાલો એટલે શું થાય માણસને દુઃખ થાય આવી હુતે મેં તમારા પાસે બેઠો મારા વાલા. તમારા પાસે બેઠો તમે એને હરું ફરું પૂછી લ્યો માતાજીને અંદર ખોટું ના બોલતો ભાઈ ઉઠાડ્યો કે નતો ઉઠાડ્યો પણ તમે સમજતા નથી તમે આવી અંધશ્રદ્ધા ફેલાવો તો શું કરી અંતરતા હું અમે ફેલાવી ભાઈ હવે તમે કીધું હવા મહિનો દીવો નો થાય હવા મહિનો ફલાણું નો થાય હવે આ કરો હજી તમે પોતે કબૂલો જ છો કે મારે હવા મહિનો માતાજીને તાવો નો થયો ને હવા મહિનો મારે દીવો નો થાય ને. હવે એ મરી ગયા છે જેના ઘરે મરણ થયું હોય ને આશ્વાસન દેવાનું હોય ત્યાં આગળ આવા ગલકા ઉભા ન કરવાના હોય એ અમે આપણી એવી માન્યતા હોય કે માતાજીને ભલે આપણે વડાનો ધર્મ નીકળ્યો હવે તમારી માન્યતાનું હું નથી ના પાડતો પણ જેના ઘરે મરણ થયું છે મરણથી મોટું કાંઈ ખરું એનાથી મોટું બીજું કોઈ ના હોય. તો પણ હવે દેવગતિ એ તો દીવા કરવા ધૂપડા કરવા પીપડા કરવા પણ એના બદલે જેને જુવાન જો દીકરો વહી ગયો છે અને એ છોકરો કેન્સલમાં ગુજરી ગયો છે હવે એને તમે હા પિતૃ ભાઈ હા કરી ભાઈ દેવાનો. અમાર મને ખબર છે મારા વાલા. હા હવે એને તમે પિતૃ કરી દેવાનો એ બિચારો કેન્સલમાં ગુજરી ગયો ને એને પૂરો પૂરો કરો તો તમે બધા શું કરવાના થયા છો હવે ઈ તો જી કરે ઈ. અને અમારે તમને ફોન ન કરવાનો હોય આ તો આ બાપા અહીંયા આવ્યા અને મને તમારો નંબર દીધો ને તમારી વાત કરી એટલે મેં ફોન કર્યો બાકી અમારે કઈ વાંધો નથી ને અમને કોઈ પ્રોબ્લેમ ધૂણો રોજ ઉઠીને ધૂણ્યા કરો અને ખમકારા કરો મને કોઈ પ્રોબ્લેમ નથી ના બરાબર છે ને ભાઈ. હા દાણા જો મજા કરો પણ કોઈટલામાં હોય જોજો ભેગા એમાં સજ નહીં હા. નીકળ્યા પાઠમાં તો ધોય હા ભલે ભલે. ભલે